અંકલેશ્વર નવીનગરી ખાતે કુખ્યાત ઇમરાન મરઘીના ઘરમાંથી 86,000 ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। 2 મહિલા બુટલેગર સહિત 3 ને આપવાનો હતો। એલસીબી પોલીસે દારૂ સાથે 92,000 ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નવીનગરી વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દીવાને પોતાના ઘરમાં વિપુલ માત્રામાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે તેવી માહિતીના આધારે દરોડા પાડ્યા હતા। જ્યાં ઘરમાં સર્ચ કરતા અંદરથી દારૂની નાની મોટી અને અલગ લેગ બ્રાન્ડની 120 બોટલ મળી આવી હતી। પોલીસે કુલ 86,400 રૂપિયાનો દારૂ તેમજ મોબાઈલ મળી કુલ 92,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘીની ધરપકડ કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો જીતાલી ગામની મહિલા બુટલેગર સવિતા યાદવ, નવા દીવાની લલિતા વસાવા અને મીઠા ફેક્ટરી ગળખોલના અરવિંદ શુક્લાને આપવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આરંભી હતી।